સુરત શહેરમાં મહાશિવરાત્રીના પવિત્ર અવસરે આ વખતે એક અનોખું અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું છે। પહેલીવાર કલશથી શણગાર કરાયેલ શિવલિંગ ભક્તો માટે દર્શનાર્થે ઉપલબ્ધ રહેશે, જે મહોત્સવનું મુખ્ય આકર્ષણ બનશે। આ વિશેષ આયોજન બ્રહ્માકુમારીઝ સરથાણા સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રીના પાવન દિવસે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ દિવ્ય જ્યોતિ ભવન ખાતે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં પહેલીવાર કલશથી સજાવેલા શિવલિંગ ભક્તો માટે દર્શન માટે રાખવામાં આવશે, જે દર્શનને વધુ રંગીન અને વિશેષ બનાવશે। ભક્તો પવિત્ર ઉપવાસ રાખી પરંપરાગત રીતે પૂજા અર્ચના કરશે। પાલ ફૂડ અને અન્ય ધાર્મિક રીતે ભગવાન શિવની આરાધના કરવામાં આવશે। મહોત્સવ દરમિયાન ભજન કીર્તન અને આધ્યાત્મિક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવશે। કાર્યક્રમનું સ્થળ છે દિવ્ય જ્યોતિ ભવન આકાર સોસાયટી, AAIHMS હોસ્પિટલની પાસે, સીમાડા નાકા, સરથાણા, સુરત, જ્યાં ભક્તો માટે સરળ પહોંચની સુવિધા ઉપલબ્ધ છે। આ પવિત્ર અવસરે શહેરના તમામ ભક્તોને મહોત્સવમાં ઉપસ્થિત રહી ભક્તિભાવથી મહાશિવરાત્રી ઉજવવા માટે હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે। મારું નામ ચેતનાબેન શાહ છે। મારું અરહમ સેવા ગ્રુપ NGO છે અને એ સિવાય ઘણી બધી ધાર્મિક સંસ્થાઓમાં અને બીજી ઘણી જગ્યામાં હું લીડર છું। અત્યારે અમે આવ્યા છીએ સરથાણા, જ્યાં આગળ બ્રહ્માકુમારીનું જબરજસ્ત અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો શિવલિંગનું જબરજસ્ત બનાવેલું છે અને એ જોવા માટે અત્યારે હું બધાને કહું છું કે 5 દિવસ માટે આ રાખેલું છે અને બેનના જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે પહેલો ફોન મેસેજ આવી જાય છે। એમનો ખૂબ ઉપકાર માનીએ છીએ, આભાર માનીએ છીએ અને અવારનવાર જ્યારે પણ એમને કહ્યું છે કંઈ પણ કામ હોય તો અમને યાદ કરે અને બધાને અપીલ કરું છું કે ખાસ અહીંયા તમે જોવા પધારજો, નાના બાળકોને લઈને આવજો। ખૂબ જ સરસ બધું બનાવ્યું છે, શિવલિંગ બનાવ્યું છે, સાથે સાથે બાળકોને ગમે એવું ઘણું બધું છે, તો ખાસ પધારજો। હું બ્રહ્માકુમારીઝ વિદ્યાલયમાંથી બોલું છું। મારું નામ ઉષા છે। આજે બ્રહ્માકુમારીઝ વિદ્યાલય સરથાણા સેવા કેન્દ્ર સુરતની અંદર અમે વિશાલ પાયે 12 જ્યોતિર્લિંગમ તેમજ વિશાલ ગોકુલિયું ગામ અને 921 શ્રીફળનું વિશાળ શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેનો એક જ હેતુ છે કે સંસારની તમામ માનવ આત્માઓને પરમાત્મા શિવનો વિશેષ પરિચય પ્રાપ્ત થાય અને શ્રીફળનું શું મહત્વ છે ભક્તિ માર્ગમાં, કે જેનું પણ લોકોને એક મહત્વ સમજાય અને લોકો આ વિશાળ શિવલિંગના દર્શન કરી એક પરમાત્મા પાસેથી એક પ્રેરણા અને શક્તિ પ્રાપ્ત કરે, એ હેતુથી અમે લોકો આ 12 જ્યોતિર્લિંગમનું આયોજન કર્યું છે। જેથી આજે લોકોને અમે એક જ અપીલ કરીએ છીએ કે આપ જરૂરથી બ્રહ્માકુમારીઝ વિદ્યાલયમાં આ પરમાત્મા શિવની શિવરાત્રી આવી રહી છે, તો એનો લાભ લેવા માટે અચૂકથી આ સંસ્થામાં પધારશો। હાર્દિક આપ સૌનું નિમંત્રણ છે અને વિશાળ ગોકુલિયું ગામ બનાવવામાં આવ્યું છે કે જેથી લોકોને આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કેટલી શાંતિ હતી, કેટલું સુખ હતું, લોકોની અંદર એક એકતા હતી, જેથી આપણી પ્રાચીન સંસ્કૃતિ આપને યાદ આવે એ લક્ષ્ય હવે લોકો ગોકુલિયું ગામ પણ વિશાળ બનાવેલું છે। તો આપ જરૂરથી બ્રહ્માકુમારીઝ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે। આપ પધારશો દર્શન કરવા માટે। અને અમે લોકો છેલ્લા 25 દિવસથી તો કન્ટિન્યુઅસ મહેનત કરીએ છીએ અને અમારે રાત્રે રોજના 1 થી 2 વાગે અને અમારા અહીંયા સંસ્થાના સ્વયંસેવકો ભાઈ બહેનો નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી રહ્યા છે કે જેથી લોકોને કંઈક પ્રેરણા મળે। પોતાનું કામકાજ છોડીને પણ આ વિશાળ શિવલિંગ બનાવ્યા। શિવલિંગની અંદર પણ આપને બતાવું કે શ્રીફળના શિવલિંગ બનાવવા માટે અમને વિશેષ 15 દિવસ લાગ્યા છે, કે જેમાં રાત દિવસ ભાઈ બહેનોએ મહેનત કરી છે। કેટલા દિવસ આ ચાલશે? આ વિશેષ 5 દિવસ ચાલશે। આજથી શરૂઆત થઈ છે અને 16 તારીખે રાત્રે 10 વાગ્યાની સમાપ્તિ છે અને 17 તારીખે આજ મેડિટેશન શિબિર શરૂ થઈ રહી છે, જેમાં વિશેષ પરમાત્માનો ડિટેલ પરિચય પ્રાપ્ત કરાવવામાં આવશે કે જેના આપણે 5 દિવસ દર્શન કર્યા તો વિશેષ પરમાત્માનું મહત્વ શું છે, પરમાત્માને ઓળખવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે, પરમાત્માની શક્તિ અને ક્યાં ક્યાં આપણે પરમાત્માનો અનુભવ થાય છે, તો વિશેષ લક્ષ્ય અમે મેડિટેશન શિબિર પણ 7 દિવસની રાખી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।